આજે આપણે બનાવશું ગ્રેવીવાળા પાવ બટેટાની રેસીપી। 4 કિલો બટેટા લીધા છે આપણે અને એની અંદર આપણે મીઠું નાખીને બાફા મેકી દીધા છે અને સાથે આપણે 500 ગ્રામ લીલા મરચાં લીધા છે અને 100 ગ્રામ અંદર તીખા નાખ્યા છે, તીખા મરચાં, અને એની ગ્રેવી આપણે કરી લીધી છે થોડુંક પાણી નાખી। હવે ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ છે એટલે આપણે તેલ મેકી દીધું છે 350 ગ્રામ અને તેલ આવી જાય એટલે થોડીક કોથમરી નાખીને આપણે તેને સેજ વઘાર લેશું। કોથમરી નોર્મલી જ છે। હવે આપણે જે ગ્રેવી બનાવી છે ને મરચાંની એ નાખી દેવાની છે। થોડું એવું મીઠું નાખી દેવાનું છે એટલે છે ને ભાઈ ગ્રેવી તમારી ઝડપથી સડવા મળે। અને મીઠું નાખીને ઘડીક આપણે સડવા દો ને પછી થોડીક હિંગ, પછી થોડીક હળદર, એટલું આપણે અડધી ચમચી હળદર નાખી દેવાનું, થોડીક એમથી હિંગ નાખી દીધું, પછી આપણે આદું નાખી દેવાનું છે 100 ગ્રામ ખમણેલું આદું છે। અને આદું સડી જાય પછી આપણે છે ને ભાઈ ઘડીક એને 5 મિનિટ સડવા દો ને એટલે આપણે લાલ મરચું નાખી દેવાનું। થોડું થોડું તેલ માથે આવી ગયું એટલે આપણે હવે લાલ મરચું 70 ગ્રામ નાખવાનું છે બરોબર। આ તીખું મરચું મેં લીધેલું છે અને જોઈ શકો છો ગ્રેવી એકદમ જોરદાર થઈ ગઈ છે। એની અંદર આપણે 3 ગ્લાસ પાણી નાખી દેવાનું છે। અત્યારે હું 1 ગ્લાસ નાખું ને ઘડીક રહીને આપણે 2 ગ્લાસ નાખી દેવાનું। 50 ગ્રામ ધાણા જીરું અંદર નાખી દીધું છે। જો અત્યારે બીજો ગ્લાસ પણ પાણી નાખી દીધું છે। 3 ગ્લાસ ટોટલ પાણી નાખીને હવે એને ઉકળવા દેવાની છે। ઉકળી ગઈ છે તમે જોઈ શકો છો। 500 ગ્રામ આપણે બટેટાના આ રીતે મેશ કરી લેવાના છે અને ગ્રેવીમાં નાખી દેવાના છે એટલે આપણી ગ્રેવી છે ને એકદમ ઘટદાર થઈ જશે। અને ત્યારબાદ આપણે બટેટા બધા ફોલાઈ ગયા છે એટલે હવે ગ્રેવીની અંદર આપણે બટેટા નાખી દીધા છે। જોઈ શકો છો આપણે ગ્રેવીવાળા પાવ બટેટા તૈયાર છે, સાથે સિંગ છે અને આ પાવની અંદર લીંબુ નીચવીને તમે ટેસ્ટ કરો, મજા પડી જાય।